વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઉષ્માગતિ શાસ્ત્ર. ઉષ્માગતિ શાસ્ત્ર એટલે શું? તો નામ જ કહે છે કે ઉષ્મા ઉર્જા, ગતિ એની ગતિ એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા કોઈ પણ ભૌતિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અંદર આવે છે કે બહાર જાય છે એની ગતિને લગતું શાસ્ત્ર. એટલે કે ઉષ્મા ઉર્જાનો જે ફેરફાર થાય છે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તો એના વિશે જે માહિતી મેળવવાની છે તો એને કહેવાય ઉષ્માગતિ શાસ્ત્ર. તો આ ચેપ્ટરમાં આપણે ઉષ્માને લગતી બધી માહિતી મેળવશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે ઉષ્માગતીય પર્યાયો કે કેટલા પ્રકારના છે. તો મુખ્ય બે પર્યાયો છે આપણી પાસે, પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી કોને કહેવાય? પ્રણાલી એટલે શું? તો કોઈ પણ આપણે જે અવલોકન કરીએ છીએ તો અવલોકન કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈને કરીએ કે ટેસ્ટ ટ્યુબમાં આપણે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો આ રીતે. તો પ્રણાલી શું છે? તો પ્રણાલી એટલે વિશ્વનો એ ભાગ જેમાં આપણે અવલોકન કરીએ છીએ. ફરી એકવાર, પ્રણાલી એટલે શું? તો પ્રણાલી એટલે વિશ્વનો એ ભાગ જેમાં આપણે કોઈ પણ અવલોકન કરીએ છીએ. તો પર્યાવરણ એટલે શું? તો પ્રણાલી સિવાયનો વિશ્વનો ભાગ જેને કહેવાય પર્યાવરણ. ફોર એક્ઝામ્પલ આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ, આ ટેસ્ટ ટ્યુબનો જે આ ભાગ છે એ થશે પ્રણાલી. ઓકે, અને એ સિવાય ટેસ્ટ ટ્યુબના આટલા ભાગ સિવાયનો જે આખો ભાગ છે, બાકી જેટલું સરાઉન્ડિંગ આખું જે પર્યાવરણ વિધું છે, વિશ્વનો જે ભાગ વિધો છે એને આપણે કહીએ છીએ પર્યાવરણ. તો આ ટેસ્ટ ટ્યુબ શું થશે? પ્રશ્ન એ આવે કે ટેસ્ટ ટ્યુબને પ્રણાલી કેવી કે પર્યાવરણ. તો આપણે સીમા તરીકે એટલે કે હદરેખા સીમા તરીકે ઓળખશું કે પ્રણાલી અને પર્યાવરણને જોડતી એક અથવા તો અલગ કરતી એક હદરેખા જેને કહેવાય સીમા. તો પ્રણાલી એટલે વિશ્વનો એ ભાગ જેમાં આપણે અવલોકન કરીએ છીએ, અને પર્યાવરણ પ્રણાલી સિવાયનો વિશ્વનો ભાગ જેને આપણે કહીએ છીએ પર્યાવરણ, સરાઉન્ડિંગ. ઓકે, હવે આગળ છે પ્રણાલીના પ્રકાર. કે પ્રણાલી કેટલા પ્રકારની હોય? તો પહેલા તો પ્રણાલી કઈ રીતે, એના પ્રકાર કઈ રીતે પડે છે? તો પ્રણાલીના પ્રકાર છે ઈ પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ બંનેની વચ્ચે દ્રવ્ય અને ઉષ્માનો વિનિમય થાય છે કે નહીં એને આધારે થાય છે. તો ખુલ્લી પ્રણાલીની વાત કરીએ તો ખુલ્લી પ્રણાલી એવી પ્રણાલી જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉષ્મા બંનેનો વિનિમય થાય. ફોર એક્ઝામ્પલ આપણે રકાબી લઈએ. આ રકાબીમાં ચા લીધી છે ગરમા ગરમ, માની લો. તો આ ચા છે થોડો સમય મૂકી રાખ્યો, શું થશે? તો ઠંડી પડી જશે. ઓકે, તો એનો મતલબ કે તાપમાન એક્શન થયું, ઉષ્મા ઉર્જા એક્શન થાય છે, વિનિમય થાય છે. તો આ પ્રણાલી અને આ બાકીનો જે ભાગ વિધુય પર્યાવરણ, ઉષ્મા ઉર્જા થાય. આપને ખબર છે ગરમ હશે દ્રવ્ય શું થશે? એ પણ થોડું બાષ્પીભવન પાણી થતું હશે થોડું. કે તો એ છે કઈ પ્રણાલી થશે? ખુલ્લી પ્રણાલી. કારણ કે દ્રવ્યના અણુ ચાના જે દ્રવ્યના અણુઓ છે પર્યાવરણમાં જાય છે, ઉપરાંત ઉષ્મા તો જાય છે કારણ કે થોડી વારમાં ઠંડી પડી જશે. એનો મતલબ પ્રણાલી અને પર્યાવરણ છે દ્રવ્ય અને ઉષ્મા બંનેનો વિનિમય થાય છે, એટલે આપણે એને કહીએ છીએ ખુલ્લી પ્રણાલી. ઓકે, બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલીમાં માત્ર આપણે વાત કરીએ પ્રણાલી અને પર્યાવરણ છે, દ્રવ્ય અને ઉષ્મા બંનેનું વિનિમય થતું ને, આમાં માત્ર શું થશે? તો માત્ર ને માત્ર ઉષ્માનો વિનિમય થશે. દ્રવ્ય છે એનો વિનિમય થશે નહીં. એટલે કોઈ પણ આ ચા જ ઉદાહરણ લઈએ. ઓકે, એક ગ્લાસમાં ભરીને તમે મૂકી દીધી છે અને ઉપરથી તમે ઢાંકી દીધું છે, અંદર ચા ભરી છે ગરમા ગરમ. શું થશે? તમે એક ગ્લાસ ભરીને ગ્લાસમાં ચા મૂકી દીધું, ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે. એનો મતલબ દ્રવ્ય જ્યાં ઉડતું હતું બાષ્પીભવન થતું હતું, હવે બાષ્પીભવન થઈ શકશે નહીં. એટલે કે સિસ્ટમ એટલે કે પ્રણાલી
અને સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપલે થશે નહીં. પણ ચા તો એ ઠંડી તો પડી જાય છે, આપણે ખબર છે કે કપમાં કે ગ્લાસમાં ભરીને રાખી દે ચા, થોડી વાર પછી ભલે બંધ હોય તો એ તો ઠંડી પડી જવાની છે. એનો મતલબ ઊર્જાનો તો વિનિમય ચાલુ જ છે, કારણ કે અહીં સરફેસ છે આપણા ગ્લાસની એ ગરમ થઈ ગઈ છે સપાટી, તો ઊર્જાનો તો વિનિમય થાય જ છે. તો એનો મતલબ બંધ પ્રણાલીમાં શું થશે? તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે માત્ર ઊર્જાનો વિનિમય થશે, દ્રવ્યનો વિનિમય થશે નહીં. તેને કહેવાય બંધ પ્રણાલી. આગળ વધીએ નિરાળી પ્રણાલી. હવે આમાં આપણે ભણ્યા દ્રવ્ય અને ઉષ્માનો બેનો વિનિમય થાય. આમાં શું ભણ્યા? માત્ર દ્રવ્યનો નહીં થાય, માત્ર ઉષ્માનો વિનિમય થાય છે. તો નિરાળી પ્રણાલીમાં આપણે વિચારશું કે શું કે એકનો વિનિમય ન થવો જોઈએ, નહીં દ્રવ્યનો નહીં ઉષ્માનો. તો આપણે એક ધારી લઈએ, થર્મોસ ધારી શકીએ, બીજું તો આપણે આમાં કેવું ઉદાહરણ ધારી ન શકીએ. માની લો તમારી પાસે થર્મોસ બોટલ છે, ત્યાં થર્મોસ બોટલ લીધી છે તમે, અંદર ગરમા ગરમ ચા ભર્યો હતો, ઓકે, અથવા ઠંડુ પાણી ભર્યું છે, આપણે યુઝ કરીએ છીએ તો ઠંડુ પાણી થર્મોસ બોટલમાં ભર્યું છે, તો લાંબા સમય સુધી ઠંડુ રહે છે, આપને ખબર છે. તો એનો મતલબ આપણે એમ કહી શકાય કે દ્રવ્યનો તો વિનિમય થવાનો જ નથી, કારણ કે ઉપર ઢાંકણ આપણે બંધ કરેલ છે એટલે દ્રવ્યનો વિનિમય થતો નથી. પણ અંદર ઇન્સ્યુલેટર સિસ્ટમ હોવાને કારણે લાંબા સમય સુધી આપણે ઠંડુ રાખી શકીએ છીએ. એમ નથી કહેતા કે કન્ટિન્યુ ઠંડુ જ રહેશે, ઓકે. એનો મતલબ ઊર્જાનો વિનિમય અહીંયા થોડા સમય માટે થતો નથી. એનો મતલબ નિરાળી પ્રણાલી હકીકતમાં જોવા જઈએ તો શક્ય જ નથી, પણ થોડા સમય માટે જોઈએ તો થર્મોસ છે એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ લઈ શકાય, કારણ કે થોડા સમય માટે ઊર્જાનો વિનિમય ન કરતું, દ્રવ્યનો તો અમસ્તું નહોતું કરતું. તો એનો મતલબ નિરાળી પ્રણાલી એવી પ્રણાલી જેમાં દ્રવ્ય અને ઉષ્મા બંનેનો વિનિમય થશે નહીં. ઓકે, ફરી એકવાર રિવિઝન કરી નાખીએ પ્રણાલીના પ્રકાર. ખુલ્લી પ્રણાલી કે ખુલ્લી, બંધ અને નિરાળી પ્રણાલી. શું હતું? તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉષ્મા બંનેનો વિનિમય થયો, એક્સચેન્જ થાય છે. બંધ પ્રણાલીમાં માત્ર ઉષ્માનો વિનિમય થાય છે, નિરાળીમાં નહીં દ્રવ્ય નહીં ઉષ્મા, એકનો વિનિમય થતો નથી. તો પ્રણાલીના પ્રકાર. ત્રીજો ટોપિક છે આપણો પ્રણાલીની અવસ્થા. પ્રણાલીની અવસ્થાની વાત કરીએ તો પ્રણાલીની અવસ્થાને અવસ્થા વિધેયો અથવા અવસ્થા ચલ તરીકે ઓળખવામાં આવે છે. અવસ્થા વિધેય અથવા બહુવચન કહીએ અવસ્થા વિધેયો અથવા અવસ્થા ચલો, અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. અવસ્થા દર્શાવે છે કોઈ પણ પદાર્થ છે ઈ ત્યાં કઈ રીતે પહોંચ્યું છે, દ્રવ્ય કોઈ પણ વસ્તુ છે ત્યાં કઈ રીતે પહોંચ્યું છે, એની અવસ્થા ઉપર માત્ર આધાર રાખતો હોય. ઈ માની લો કોઈ પણ એક સ્ટોર તમે કોઈ પણ વસ્તુ ગીરી છે તો એક ટેમ્પરેચરની વાત કરીએ કે માની લો એક તમારું પાણી છે, એક આપણે વિચારીએ એક બીકર લે કાચનું, એની અંદર પાણી ભર્યું છે, ઓકે. હવે આ બીકરને આપણે તડકે મૂકી છે, આ બીકરને આપણે તડકે મૂકી છે અને થોડીક જોયું તો તેનું ટેમ્પરેચર ઓલમોસ્ટ 50 ડિગ્રી અરાઉન્ડ પહોંચી ગયું હતું, ક્લિયર. તો તડકે મૂકીને કર્યું. બીજું શું કર્યું? તો એક બીજું બીકર લીધું, એટલું જ પાણી બધું લીધું અને એને આપણે બર્નર નીચે બર્નર થી એને ગરમ કરવાનું અને ટેમ્પરેચર 50 ડિગ્રી લઈ ગયા. તો ટેમ્પરેચરની વાત કરી છે, તો ટેમ્પરેચર 50 ડિગ્રી સુધી પહોંચ્યું તો બેમાં 50 ડિગ્રી છે, શું ફેર હશે? તો કઈ નહીં. તો ટેમ્પરેચર છે એ શું થશે? આપણો અવસ્થા વિધેય થશે. ટેમ્પરેચર છે એ થશે અવસ્થા વિધેય. ઈ પોતાની અવસ્થા ઉપર આધાર રાખે છે, નહીં કે ત્યાં કઈ રીતે પહોંચે, ઓકે. તો 50 ડિગ્રી તમે કઈ રીતે પહોંચ્યા છો એનાથી ટેમ્પરેચરને કઈ ફેર પડશે નહીં. તો આ જે વિધેય છે એને આપણે કહીશું અવસ્થા વિધેય, ઓકે. તો આગળ વધીએ. અવસ્થા વિધેય. તો અવસ્થા વિધેય છે એને જનરલી કેપિટલમાં લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એનર્જી, ગિબ્સ મુક્ત ઊર્જા, એન્થાલ્પી ઇન્ટરનલ એનર્જી આંતરિક ઊર્જા, એન્ટ્રોપી ટેમ્પરેચર, કદ વગેરે.
આ બધા છે એના અવસ્થા વિધેય છે. તો અવસ્થા વિધેય ફરી એકવાર કે પોતાની અવસ્થા ઉપર આધાર રાખે છે, નહીં કે ત્યાં કઈ રીતે પહોંચે. તો આ બધા અવસ્થા વિધેય છે. તો એનર્જી બધાને કેપિટલ વર્ડમાં લખાય છે. તો એનર્જી, બીટ્સ ઉર્જા, એન્થાલ્પી આંતરિક ઉર્જા ઇન્ટરનલ એનર્જી, એન્ટ્રોપી ટેમ્પરેચર, કદ વગેરે. તો આ હતો આપણી પ્રણાલીની અવસ્થા. આજનો ચોથો પોઈન્ટ છે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એટલે શું? તો પદાર્થમાં રહેલી ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા એટલે કે દરેક પ્રકારની ઉર્જાનો સરવાળો. કે કોઈ પણ પદાર્થ છે એની અંદર રાસાયણિક પ્રકારની ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જા કે અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા છે, એ બધી ઉર્જાનો સરવાળો છે એ થશે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એને આપણે U વડે દર્શાવીએ છીએ. આંતરિક ઉર્જા આપણે કેપિટલ U વડે દર્શાવીએ છીએ. હવે આંતરિક ઉર્જામાં ક્યારે ફેરફાર થાય? ક્યારે ફેરફાર થશે? આંતરિક ઉર્જા છે એમાં ફેરફાર ક્યારે થાય? તો કોઈ પણ ઉષ્મા છે એ પ્રણાલીમાં દાખલ થાય. અથવા પ્રણાલી બહાર નીકળશે. ઓકે, શું વાત કરી કે ઉષ્મા છે એ પ્રણાલીમાં દાખલ થશે કે પ્રણાલીની બહાર નીકળશે. સેમ દ્રવ્ય માટે કે દ્રવ્ય છે એ પ્રણાલીમાં દાખલ થશે કે પછી બહાર નીકળશે. ઓકે, ત્રીજી વાત કરીએ તો કાર્ય. પ્રણાલી પર કાર્ય થશે અથવા પ્રણાલી વડે કાર્ય થશે. તો આ ત્રણ વસ્તુ જો થશે તો આંતરિક ઉર્જામાં ફેરફાર જોવા મળશે. ફરી એકવાર ઉષ્મા ઉર્જા પ્રણાલીમાં દાખલ થશે અથવા બહાર નીકળશે. કે રાસાયણિક પ્રક્રિયા કરો છો તો ઉષ્મા કા ઉમેરવી પડે, કા દૂર થતી હોય. એવી રીતે દ્રવ્ય ઉમેરાય છે કે પછી દૂર થાય છે. અથવા પ્રણાલી પર કાર્ય થાય છે કે પ્રણાલી વડે કાર્ય થાય છે. તો આવા સમયે પદાર્થની આંતરિક ઉર્જામાં ફેરફાર જોવા મળે છે. આંતરિક ઉર્જા છે એ આગળ ભણી કે આંતરિક ઉર્જા છે કેવો ગુણધર્મ છે, તો કેવો વિધેય છે? તો એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે. ઓકે, બીજા કોના ઉપર કેમ ક્યાં તમે ગુણધર્મ બદલાવો? તો તાપમાન, કદ, પદાર્થનો જથ્થો એટલે કે મોલ. તો આ બધી વસ્તુ તમે જો બદલાવશો કદ, તો એમાં શું થશે? તો અવસ્થા વિધેયનું મૂલ્ય પણ બદલાશે. એટલે કે તાપમાન, કદ, પછી પદાર્થનો જથ્થો, ઓકે, સાંદ્રતા. તો આની ઉપર આધાર રાખે છે એમ કહી શકાય. એ સિવાય આપણે કહી શકીએ એ માત્રાત્મક ગુણધર્મ છે ધરાવે છે. માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે એટલે શું? કે એની માત્રા ઉપર આધાર રાખે છે. જો તમે કેટલી માત્રામાં, અહીંયા વાત કરી કે અવસ્થા વિધેય છે એ તાપમાન, પછી કદ અને પદાર્થનો જથ્થો, જથ્થા ઉપર એટલે કે પદાર્થનો જથ્થો તમે કેટલો લીધો છે એના ઉપર પણ આધાર રાખે છે. તો પદાર્થ કેટલો તમે લીધો છે માત્રા ઉપર આધાર રાખતો હોય તો એવો વિધેય આપણે કહેશું માત્રાત્મક વિધેય. પદાર્થની માત્રા પર આધાર રાખે છે. જનરલી આંતરિક ઉર્જા છે કોઈ પણ પદાર્થની આંતરિક ઉર્જા માપી શકાતી નથી. કોઈ પણ એક પદાર્થ છે એની પર્ટિક્યુલર આંતરિક ઉર્જા માપી ન શકાય. આપણે શું માપતા હોઈએ છીએ? તો આંતરિક ઉર્જાનો તફાવત માપતા હોઈએ છીએ. કે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ, પ્રક્રિયા શરૂઆત થઈ
ત્યારે પદાર્થની આંતરિક ઉર્જા શું હતી અને પ્રક્રિયાની શરૂઆત થઈ ત્યારની આપણે એ કહી દે અને પદાર્થ કોઈ પણ પ્રક્રિયા રિએક્શન થઈ ગઈ છે ત્યારની આંતરિક ઉર્જા એનો તફાવત જે છે એ આપણે જનરલી જોતા હોઈએ છીએ એટલે કે નિપજ માઈનસ પ્રક્રિયા આપણે જેમ સંતુલનમાં કરીએ છીએ નિપજ માઈનસ પ્રક્રિયા તો એ રીતે આપણે આંતરિક ઉર્જાનો તફાવત જોતા હોઈએ છીએ તો આ થઈ ગયું આંતરિક ઉર્જા ફરીથી આંતરિક ઉર્જાને યુ વડે દર્શાવીએ છીએ ક્યારે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો ઉષ્મા અથવા દ્રવ્ય જો અંદર દાખલ થતો હોય તો બહાર નીકળતા હોય પ્રણાલી પર કાર્ય થતું હોય અથવા પ્રણાલી વડે કાર્ય થતું હોય અવસ્થા વિધેય છે અવસ્થા ઉપર આધારિત કે કઈ રીતે તમે ત્યાં પહોંચ્યા છો એના ઉપર નહીં કે અવસ્થા ઉપર આધાર રાખતું હોય માત્રાત્મક ગુણધર્મો ધરાવે છે એટલે કે જથ્થા ઉપર આધાર રાખશે આંતરિક ઉર્જા છે કોઈ પણ પર્ટિક્યુલર પદાર્થની માપી શકાતી નથી અહીંયા આપણે માપીએ છીએ આંતરિક ઉર્જાનો તફાવત નિપજ માઈનસ પ્રક્રિયા અંતિમ જે રિએક્શન કરો છો ત્યારે અંતિમ જે પદાર્થ મેળવો છે એની આંતરિક ઉર્જા અને શરૂઆતની આંતરિક ઉર્જાનું તફાવત છે તો આંતરિક ઉર્જા